નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈના દંગીવાડા ગામના તળાવની પાળી તોડી નાખી તળાવ ખાલી કરાયું છે. રેલવેને માટી વેચવા પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તલાટીની મિલીભગત હોવાનું સામે આવ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ તળાવ ખાલી કરી નાખ્યું છે. ગામના ખેડૂતોને પણ ઘાસચારો પલળી જતા લાખોનું નુકસાન પહોંચ્યું છે. જ્યારે ઉનાળાની શરૂઆતમાં જ હજારો લીટર પાણીનો વેડફાટ કરી તળાવ ખોદવું કેટલું યોગ્ય છે? આવા અનેક સવાલો ઉભા થયા છે. તળાવની પાળ તોડી પાડવામાં આવી છે ત્યારે હજારો લીટર પાણી પણ વહી રહ્યું છે. ખેડૂતોને ઉનાળામાં પાણીની જરૂર પડે તે પહેલા તંત્રની બેદરકારી સામે આવી છે. ત્યારે તળાવનું પાણી ખાલી કરાતા ખેડૂતોને ઉનાળામાં પાણીની જરૂર પડે તે પહેલા તંત્રની બેદરકારી સામે આવી છે. ખેડૂતોને અને પશુપાલકોને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ.